મિત્રો અત્યારે અમે છીએ કલોલી ગામમાં જે હનુમાન દાદાના દર્શન કરવા આવ્યા હતા. તો ત્યાં આગળ બાપા સીતારામ આશ્રમ છે અને જે આશ્રમમાં અત્યારે સંભાળે છે હસમુખ બાપુ આપણી જોડે જોડાયેલા છે. તો અહીં ખૂબ જ સરસ જગ્યા છે અને વર્ષોથી અહીં આગળ અહીં સેવા ભક્તિ કરે છે. ઘણા ભક્તો અહીં દર્શને આવે છે. તો અહીં આગળ આશ્રમમાં જે પણ ભગવાન પધરાવેલા છે એ બધાને આપણે દર્શન કરીશું અને એની માહિતી પણ આપણને આપશે. તો આપણે એમને જ હવે ડાયરેક્ટ વાત કરીએ. બાપા સીતારામ, તમે જે આશ્રમની જે માહિતી પહેલી વખત જે લેવા આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કલોલી ગામ, તાલુકો જિલ્લો ખેડા, હસમુખભાઈ, મારું મૂળ વતન કલોલી. તો હવે હું તમને આ જગ્યાની પૂરેપૂરી માહિતી આપીશ. પહેલાં જે આ રૂમ છે એ ભંડારો છે, જેની અંદર જે ભંડારો અહીંયા રાખવામાં આવે છે પહેલી રૂમમાં, જે જારી બંધ છે એ. પછી જે બાજુની રૂમ છે એની અંદર એક ચાની સેવા ચાલે છે કે કોઈ અતિથિ આવ્યા હોય પોતે ચા બનાવે કે જાતે ચા બનાવી પી લે તો કોઈ પણ જાતનું રોકટોક નહીં, બગદાણા જેવું. કે એની અંદર વાસણ, રસોઈ બનાવવા માટે કોઈ આવ્યું હોય અને રસોઈ બનાવીને જમવું હોય તો એના માટે પણ સુવિધાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. એ પછી આપણે આગળ જઈએ. એક આ વિશાળ શેડ બનાવેલો છે બેસવા માટે, કોઈ અતિથિ આવ્યા હોય સૂઈ જવા માટે. અને એ પછી કે આ જે એક રસોડું હતું, આ બહારનું રસોડું હતું જે ચૂલા પર આપણે રસોઈ બનાવતા હતા પૂનમના દિવસે, એ આ રસોડું આપણે જોઈ રહ્યા છીએ. એ પછી જે આ શેડ છે એ આપણે જે મોટું વાવાઝોડું આવ્યું એની અંદર આખો શેડ ઉડી જવામાં આવ્યો છે. અને એ પછી આપણે કોરોના આવ્યો. કોરોના આવ્યા પછી આપણા ગુજરાતના કાયદા પ્રમાણે આજે એક રસોડું તે વખત મેં બંધ કરેલ હતું, પણ આજે પણ બંધ છે. કારણ કે એનું કારણ એક જ છે, આ શેડ ઉડી ગયો. આ જો શેડ થઈ જશે પછી પાછું રસોડું ચાલુ કરીશું અને એ બાપાની કૃપાથી હું કંઈ કરી શકતો નથી. એ પછી આપણે આગળ જઈએ. પહેલાં બગદાણાની અંદર જે કાર ભૈરવ સ્થાપિત કરેલ છે કે બાપાને કહેલું કે જા કે તું કાર ભૈરવની સ્થાપના કરજે. બજરંગદાસ બાપાને કહેલું અને એ કાર ભૈરવ આજે બગદાણાની અંદર આજે રક્ષા કરે છે. કંઈ કોઈ મિલિટરી, કોઈ પોલીસ કે કોઈ ત્રાસવાદી કે હજુ સુધી કોઈ અજુગતો બનાવ બન્યો નહીં. અને કદાચ જો એ જગ્યા ઉપર આવે તો એનો વિચાર પણ તો બદલાઈ જાય છે. એટલે આપણે આ જગ્યા ઉપર કલોલી બાપા સીતારામ એક પહેલાં કાર ભૈરવ જે બગદાણા એક મૂર્તિ એટલે ફોટો અને જે કેનવાસની અંદર બનાવેલા છે કે 200 વર્ષ સુધી કશું થાય નહીં એ રીતે આપણે બગદાણાનો જે કાર ભૈરવની છબી છે એ છબી આપણે અહીં મૂકેલી જ છે. એ પછી આપણે આગળ જઈએ તો માણસ માટે તો બધું છે જ, પણ પક્ષીઓનું કોણ? તો એ માટે કબૂતરનો આપણે કબૂતરો બનાવ્યો છે અને દરરોજ સવારની અંદર એના જાર નાખવામાં આવે છે. આખો દિવસ કબૂતર ચણ ખાય છે. એ પણ આપણે એક સેવા એટલે એક દયા કે એક આપણે એક ચબૂતરો પણ બનાવ્યો છે. એ પછી આપણે જે આ જગ્યા નિહાળી રહ્યા છીએ એ એક હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવાની છે, શનિદેવની મૂર્તિ સ્થાપિત કરવાની છે. અને એ મૂર્તિઓ આપણે આવી ગઈ છે અને સાઉથ આફ્રિકા જઈને ભગવાન પાછા સ્ટીમરમાં આવેલા છે. અને એક મૂર્તિની કિંમત 3 લાખ રૂપિયા છે અને એ ભગવાન અહીં આવેલા છે. આ ભૂમિ, આ જગ્યા એટલી તપોભૂમિ થઈ છે કે દૂર દૂરથી માણસો આવે છે, પછી ભગવાનો પણ અહીં આવે છે. એ આપણે આ જોઈ રહ્યા છે કે મૂર્તિઓ આવી ગઈ છે, 3 લાખની મૂર્તિઓ છે. એ પછી આપણે આગળ જઈએ તો જગતના દેવોના દેવ જે શંકર ભગવાન, એમને પણ આપણે સ્થાપિત કરવા પડે. કારણ કે એ હોય તો આપણે બધું જીવન અને જગ્યા ઉપર તપોભૂમિ વધારે બને. એટલે એક શંકર ભગવાન બેહાડ્યા છે, એક ધૂણો છે આપણે. એ પછી આપણે આગળ જઈએ બાપા સીતારામે. સીતારામ એક મઢુલી તમે આબેહૂબ તમે જોઈ રહ્યા છો અને જોશો કે એવી એક મઢુલી બનાવી છે કે 3 માળની મઢુલી છે, અષ્ટકોણ અને શંકુ આકાર, જેની અંદર જાપ મંત્ર
અને કોઈ વિધિ કરવી હોય સારી, એના માટે આ જગ્યા બહુ સારી છે. એ પછી આપણે ભજનદાસ બાપાની છબી એટલે જે ફોટો આપણે કહીએ એ ફોટો, અને આજે તમે દર્શન કરી રહ્યા છો અને દર્શન તમને કરાવી રહ્યો છું ભજનદાસ બાપાના. અને આ જે છબી છે, જ્યારે હું બગદાણાની અંદર સિદ્ધ કરાવવા ગયો ત્યારે સેવકોએ અને તૈના ટ્રસ્ટીઓ બધા કહેવા મળ્યા કે આટલી મોટી છબી કોઈ જગ્યાએ જો આવી નહીં, આ પહેલી છબી છે તમારી, અને આ 200 વર્ષ સુધી કશું થાય નહીં. અને બગદાણાથી અખંડ જ્યોત લાવ્યો છું. એ અખંડ જ્યોત આજે ઘણા વર્ષોથી ચાલી રહી છે. 2005માં સ્થાપના કરી, 2010માં ભગવાનને બિરાજ્યા, અને આજે અખંડ જ્યોત પણ ચાલી રહી છે. એ પછી આપણે જઈએ રામ દરબારની અંદર. આ એક ઉપર રામ દરબાર બનાવે છે, જેવી રીતે બગદાણાની અંદર રામ દરબાર છે, ભજનદાસ બાપા છે, નવદુર્ગા છે. એ ટાઈપ આજે રામ લક્ષ્મણ જાનકી એ પણ આપણે ઉપર રામ દરબાર બેસાડેલો છે. અને આશ્રમ થયા છે 18 વર્ષ, પણ આપણી જે રામ લક્ષ્મણ જાનકી જે જોઈ રહ્યા છે એ મૂર્તિઓ 600 વર્ષ પુરાણી છે. એટલે ગામનું નામ નહીં જતું, પણ એ ગામવાળાએ કહ્યું કે અમારે મૂર્તિઓ પધરાવવાની છે પાણીમાં, નદીમાં. તો મેં કહું જીવતા ભગવાનને ના પધરાવે તો મને આપી દઉં, લઈ લઈશ. એ પછી મેં સ્વીકારી લીધા, અને આજે આ જગ્યા પર 600 વર્ષના રામ લક્ષ્મણ જાનકી પણ આવ્યા છે. અને હમણાં અગાઉ કહ્યું કે હનુમાનજી અને શનિદેવ જે સાઉથ આફ્રિકા જઈ અને સ્ટીમરમાં પણ પાછા આવ્યા છે, એ તો હમણાં બતાવી શકે પછી. એટલે અહીં દીવાના દીવો પણ અહીંયા આવે છે, એમ કે આ જગ્યા એવી છે તપોભૂમિ. હે માં, એ પછી જે આપ નિહાળી રહ્યા છે કે ઉપર રામ લક્ષ્મણ જાનકી, ભજનદાસ બાપા નીચે, અને ઠેઠ નીચે સ્ટેજ ઉપર એક અતિથિ ભવદેવો, જે અતિથિ લોકો આવે એમના માટે બેસવા, સુવા, આરામ કરવા માટેની આ જગ્યા બનાવેલી છે. મારા માટે નહીં, મારા માટે કાંઈ જ નહીં. એમ આજે અતિથિ દેવો ભવ, અતિથિ આવે એ જ મારા ભગવાન, અને એમના માટે આ બધું બનાવી રહ્યો છું. અને બનાવ્યું છે એમના માટે અહીંયા આશરો પણ આપવામાં આવે છે. અંદર કોઈ પણ આવે, કોઈ નાનો માણસ આવે, કોઈ પણ, બધા માટે સમાન છે આ જગ્યા, બેસવા, ઉઠવા માટે, સુવા માટે, આરામ કરવા માટે. એ પછી આગળ આપણે ધ્યાન મંદિર બાજુ જઈશું. જેવી રીતે બગદાણાની અંદર ધ્યાન મંદિર પણ છે, અને વડની અંદર દર્શન થાય છે બાપાના બગદાણાની અંદર, એવી રીતે એક પણ ધ્યાન મંદિર પણ અહીં બનાવવામાં આવ્યું છે. અને લોકો ધ્યાન મંદિરના દર્શન કરે, અને કદાચ બગદાણા ના જઈ શકે અને અહીં આગળ દર્શન કરે તો એક બગદાણા સમાન અહીં ગણવામાં આવે છે. એવી એક આ જગ્યા છે. એ પછી આપણે આગળ જઈશું નવદુર્ગા, કે જ્યાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાની જવાબદારી લેવામાં આવી છે. જેવી રીતે બગદાણાની અંદર લક્ષ્મીજી અને અન્નપૂર્ણા આવેલા, તે વખત ભજનદાસ બાપાને કહ્યું કે અમને એક જગ્યા આપો, હું અમીરો તિજોરી પટારાથી અકરાઈશું, તો તમે અમને અહીં જગ્યા આપો. તે વખત ભજનદાસ બાપાએ કહેલું કે તું અહીં આવીને શું કરીશ, તો ભાવો શું અલગારીશું. એટલે લક્ષ્મીજીને કહ્યું કે તમારે જો બેસવું હોય તો મારા બંડીના ખિસ્સાની અંદર, અને અન્નપૂર્ણાને કહ્યું અહીં અન્નપૂર્ણાની જવાબદારી નિભાવવી પડશે. આ બે જવાબદારીઓના શરતે બગદાણાની અંદર હાલ અન્નપૂર્ણા અને લક્ષ્મીજી બેસાડેલા છે અને તે બેઠેલા છે. એ રીતે આપણે નવદુર્ગાની અંદર આપ જોઈ રહ્યા છો, ગાયત્રી માતા, ખોડિયાર માતા, મહાકાળી, ચામુંડા, અન્નપૂર્ણા, લક્ષ્મીજી, આશાપુરી, ઉમિયા માતા, અંબાજી માતા, આ દેવીઓની સ્થાપના પણ કરેલ છે કે દરેકને દર્શનનો લાભ મળી શકે. એવું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. હવે આગળ વિશેષ તો બહુ કહેવાનું રહેતું નહીં,
પણ એક નમ્ર વિનંતી, અહીં રહેવા માટે, જમવા માટે કે આરામ કરવો હોય એના માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી કે ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી. હા, એટલે હરેક જે આ ચેનલ દ્વારા પ્રસારણ કરવામાં આવે અને કદાચ તમારી ઈચ્છા થાય તો તમે અવશ્ય પધારજો, બરાબર. એવું એક નમ્ર વિનંતી અને તમને બધાને દર્શનનો લાભ લેવા કલોલી ગામ, તાલુકો જિલ્લો ખેડા. મારો મોબાઈલ નંબર 9898191054. મારું ગામ કલોલી. હું ક્લાસ 2 ઓફિસર હતો અને એક બ્રાહ્મણ છું, પુરોહિત, પણ એક સાનિધ્ય મને મળ્યું છે. અમારું બ્રાહ્મણનું છે, એક સાનિધ્ય મેં સ્વીકારી લીધું છે. અમે 4 ભાઈ છીએ, એક બેન છે, એક ભાઈ અમેરિકા છે. બહુ કુટુંબ બહુ મોટું છે. ભલે બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. તમે જે આશ્રમની જે માહિતી પહેલી વખત જે લેવા આવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કલોલી ગામ, તાલુકો જિલ્લો ખેડા. હસમુખભાઈ, મારું મૂળ વતન કલોલી, પણ એક બાપાની પ્રેરણા થઈ 2005ની અંદર. તે વખત બાપા શું એ મને ખબર નહીં, પણ મારા એક મિત્ર પથાપુરાના ડાભી સાહેબ એ મને બગદાણા લઈ ગયા અને બગદાણા લઈ ગયા પછી 2005માં અને ત્યાં આગળ જગ્યા પર મને ભક્તિનું વાઇબ્રેશન આવ્યું. ભક્તિનું વાઇબ્રેશન આવ્યું એટલે મને કંઈક જગાડ્યો. એટલે મેં કહું બાપાનો આશ્રમ બનાવો છે એમ. એટલે પહેલાં 2005ની અંદર મારી જોડે જગ્યા નહોતી. જગ્યાનું આયોજન કરવાનું હતું, પૈસા આપતા જગ્યા મળતી નથી 2005ની અંદર. પછી અમારે બાજુની અંદર હનુમાનજી મંદિરના બાપા સ્થાન વચ્ચે દીપાભાઈ પોતે નક્કી કરીને બેઠેલા કે જો બાપાની જગ્યા ના મળે તો અમે જગ્યા આપીશું બાપા માટે. અને એક બહુ નાનો પરિવાર હતો, ખાલી 6 વીઘા જમીન, જેને કહેવાય કે મણમાં કણ આપ્યું છે એવી એ ભાઈએ એક આ ભૂમિદાન આપ્યું છે, જે આ સ્થળ ઉપર આપણે હમણાં જોઈ રહીશું. અને એની ઉપર એ પછી 2005ની અંદર એક ભૂમિદાન, એક ધજા અને બાપાનો ફોટો. છેલ્લે બાપાએ કહ્યું, છેલ્લા શ્વાસે કહેલું બાપાએ કે જો મારો સેવક ધજાનો મારો ફોટો મૂકશે તો હું હાજરા હજુર હઈશ. એ પછી 2005ની અંદર આ જગ્યા ઉપર એક ધજા, ફોટો અને એક પુરાની ઝૂંપડી બનાવવામાં આવી. અને એ પછી ધીમે ધીમે એની કૃપાથી, આપણે તો મનુષ્ય અવતાર છે, આપણે કંઈ કરી શકવાના નહીં, પણ એનો હુકમ ને એની પ્રેરણા તો આપણે શક્તિ આવે તો આપણે કામ કરી શકવાના છે. કે મેં કર્યું, હું કર્યું એ ખોટું, કારણ કે આપણે કશું કરી શકતા નહીં. કરનાર તો 1000 હાથવાળો છે અને આપણને પ્રેરણા અને શક્તિ આપણે તારા કાર્ય ઊભું થઈ શકે છે. એટલે 2005ની અંદર જ્યારે આ જગ્યા મળી તે વખત મેં નિર્ધાર કરેલો કે જો જગ્યા મળશે તો હું બગદાણા દર્શન કરવા આવીશ બાપા. તો 6 વાગે મને જગ્યા મળી અને 6:15 હું ઘરે ગયો અને ઘરે જઈ મારો ઠેલો અને બાઇક લઈ અને હું બગદાણા ગયો. બગદાણા ગયો એટલે રાતે માલપુરા ત્યાં રોકાયો, રાત પડી ગઈ. બીજા દિવસ સવારમાં 4 વાગે ઉઠીને બગદાણા ગયો. સવારમાં આરતી સમય પહેલાં પહોંચી ગયો, આરતીના દર્શન કરી અને એ દિવસે નીકળી ગયો. તે દિવસે ચોથ હતી અને લાભ પાંચમના દિવસે ધજાની સ્થાપના કરવાની હતી. બીજા દિવસે ત્રીજના દિવસે આ જગ્યા મળી. એક આ બાપાનો મોટામાં મોટો પરચો છે. એટલે ચોથના દિવસે હું નીકળ્યો, રાતે અહીં આવ્યો કલોલી. બીજે દિવસે સવારમાં 9:30 વાગે ધજાની સ્થાપના કરી. સ્થાપના કર્યા પછી ધીમે ધીમે બેસી રહ્યો, કારણ કે કાંઈ હતું નહીં. જેમ જેમ કૃપા થઈ એમ આ જગ્યા પર કાર્ય કરતો રહ્યો અને આજે એક વિશાળ કાર્ય જે કરી રહ્યો છું અને થઈ ગયું છે અને થવાનું છે હજુ બીજું, એ આપણે હમણાં થોડાક સમય પછી નિહાળીશું. એ પછી ધીમે ધીમે કાર્ય કરતો આજે આ સ્ટેજ ઉપર આવ્યો છું. અને હવે હું તમને આ જગ્યા, એક નાનું બગદાણા જ્યાં પૂનમે રસોડું ચાલતું હતું, હમણાં કોરોનાના લીધે અને શેડ ઉડી જવાના કારણે બંધ કરેલ છે, પણ પછી એની કૃપા થશે અને કરવાનું છે.